સ્વાગત છે નવા બ્લોગમાં બધાનું। તો આજે બ્લોગ કંઈક અલગ હશે, કારણ કે આજે આપણે જવાનું છે મોરબી સિટીમાં। અને ટાઇલ્સ મતલબ મોરબી એટલે તમને ખબર જ હશે કે ટાઇલ્સનું સિટી છે। ટાઇલ્સ માટે જવાનું છે આપણે, ટાઇલ્સની ખરીદી માટે। તો અમે આવી ગયા છીએ 4 જણ। જો હું છું, અશોક છે, જિગ્નેશ છે, કાનો છે, એટલે અમે બધા જઈએ છીએ આજે ખરીદી કરવા માટે। એટલે મોરબીમાં શું છે કે ટાઇલ્સનો સૌથી મોટો ઝોન છે ઇન્ડિયાનો। તો આપણે ટાઇલ્સ બધી મોરબીથી જ આવતી હોય છે। તો તમને આજે બતાવીશ મોરબીની વિશાળ માર્કેટ ટાઇલ્સની, એટલે બધું જ બતાવીશ તમને। તો બને રહેજો વિડીયોમાં છેક સુધી। તો સૌ પ્રથમ જોઈ લો મિત્રો, મોરબીમાં ટ્રાફિક આવું ને આવું હંમેશા, એટલે કાયમ ગમે ત્યારે આવું એટલું ટ્રાફિક હોય જ છે। ટ્રાફિકથી તો હાવ કંટાળી જાય। તો મિત્રો સૌ પ્રથમ આપણે આવી ગયા છીએ જે દિવાલની ટાઇલ્સ હોય એના ગોડાઉનમાં, એટલે કે 12 18નું સાઇઝ છે, 12 18ની। પણ દિવાલ માટે જે વોલ ટાઇલ હોય એનું ગોડાઉન છે। તમે જોઈ લો કેટલો વિશાળ સ્ટોક છે। ઉતારવાનું હોય બધો માલ પીડ્યો હોય અહીંયા, અને ગોડાઉન આ રીતનું હોય છે બધું। તમે જોવો છો માલ જ છે, જો તમે નીચે નીચે બ્લેક શાઇનિંગ એકદમ જોઈ શકો તમે, મોઢું દેખાયું કાચ જેવું ટાઇલ્સ છે આ ટાઇલ્સ। બસ હાલો એક જ રહી बस हम बैठा के जा रहे। तो જોઈ શકો છો તમે, જેટલું મોટું બિલ્ડિંગ દેખાય છે એમાં બધા એજન્ટો મતલબ બ્રોકર્સની એની ઓફિસો હોય છે। તો ચાલો આપણે જઈએ ઓફિસમાં મળવા માટે। ઓફિસથી સીધા નીકળી ગયા મિત્રો એક જગ્યાએ માલ જોવા માટે। તો જો કંઈક આવી રીતે માલ કલેક્શન કરવાનું હોય છે કે કેવી રીતનો માલ છે, અંદર બોક્સ એક એક ખોલીને જોવું પડતું હોય। અમુક ટકા જોવાનું હોય, બાકી તો બધું શોટિંગ કે જોઈ કે ખ્યાલ આવી જાય। વેપારી લાઈનમાં છે એને તો બધાને ખબર જ હશે। તો ત્યાંથી નીકળી ગયા અમે બીજી ખરીદી કરવા માટે, કે જે માતાજીના ફોટા રંગોળી ટાઈપનું આવે છે ને એ લેવા માટે। તો જો મિત્રો આવી ગયા છીએ અહીંયા આપણે,
અને જોઈ શકો છો બધા જ માતાજીના ફોટાથી માંડીને રંગોળી અને દરેક સાઇઝમાં અલગ અલગ મળી જાય છે. મારું મોટાભાગનું કલેક્શન આ શોપમાંથી જ હોય છે. ફોટા કે ડેકોરેશનને લગતી કોઈ પણ વસ્તુ છે કે મંદિરને લગતી કોઈ પણ વસ્તુ છે તે બધી જ વસ્તુ અહીંયાથી મળી જતી હોય. આની ઉપર આપણે એક અલગથી વિડીયો જે કરેલો છે એ ચેનલમાં તમને કદાચ જોવા મળી જાય તો તમે ત્યાં જઈને જોઈ શકો છો કે આની માટે ભાવ માટેનો બધો અલગ એક વિડીયો તૈયાર કરેલો છે. તો એ પણ જરા જોઈ લેજો કેમ કે એ વિડીયો પણ બહુ સરસ બનેલો છે. હવે જોઈએ આપણે આગળ રંગોળીને એવું. જો મિત્રો આ બધી સાઇઝની અલગ અલગ રંગોળી છે અને આ એક વસ્તુ બહુ સરસ છે. રંગોળી જે આપણે હોલની વચ્ચે અથવા તો મંદિરમાં નાખવાની હોય એ બધી સાઇઝમાં 2x2, 2x4, 4x6 બધી અલગ અલગ સાઇઝમાં રંગોળી તમને મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં નંબર પણ છે તો તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. આ એક હાઈ ગ્લોસી લેમિનેટેડ ટાઈપના ફોટા જે હાલમાં નવા બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો બધી સાઇઝમાં બધા માતાજીના ફોટા એટલે કે પોસ્ટર ફોટા ટાઇલ્સમાં બનેલા મળી જશે તમને. તો મિત્રો વળી પાછા ચડી ગયા છીએ રોડ ઉપર અને નીકળી ગયા છીએ પાછા થોડાક ફોટાને એવો જે ઓર્ડર આપેલા હતા એ ઓર્ડર લેવા માટે. જો મિત્રો અહીંયા આપણે ઓર્ડર આપેલો હતો અને અહીંયાથી થોડાક ફોટાને એવું લઈ જવાનું છે અન્નપૂર્ણા માતાના ને એવું બધું. તો થોડું ઘણું અહીંયાથી શોપિંગ કરી લઈએ અને પછી નીકળવાનું છે આપણે ઘર તરફ. કદાચ હજી એકાદ ગોડાઉને લોડિંગ પોઈન્ટ ઉપર જવાનું થાય તો ત્યાં જવું પડશે. બાકી નીકળી જવાનું. મોરબી આવો એટલે મિત્રો બે દિવસ ગણી જ લેવાના. તમારે શાંતિથી આવવું હોય તો 2 દિવસ ગણી લેવાના. આગળ પણ ફોટા બતાવી દઉં તમને થોડાક. જુઓ આ ફોટા પણ બહુ મસ્ત છે. અલગ અલગ બહુ ઘણા બધા કારખાના છે અહીંયા. ટાઈમ લઈને જાઓ તો તમને બધું જ જોવા જાણવા મળી શકે છે. જો આ રીતનું સ્ટોનવાળું પણ મળી જાય. બે રોલ લઈ 2 રોલ તો યાર લેતો જાવ. રાધા કૃષ્ણ વાયરિંગ કરવાનું ટેપ મારવી પડે અમારે. લાઇટમાં કઈ એને જા દે એને ન ખબર પડે. તો જો હવે આપણે એક જગ્યાએથી વસ્તુ લઈ લીધી છે ટાઇલ્સમાં જે ફોટા ને એવું આવે છે એ, અને એક વિડીયો આપણે એનો બનાવેલો છે અલગથી સેપરેટ વિડીયો, તો એ પણ જોઈ લેજો. અને હવે જઈએ છીએ એક બીજી કંપનીમાં, ત્યાં પણ ટાઇલ્સ લેવાની છે. બધું ફ્લોરિંગનું ને એનું બધું છે. તો અલગ અલગ બધો માલ જોવો પડે, પહેલાં ચેક કરવું પડે કઈ રીતનો માલ આવતો હોય બધું જોવું પડે. વેપારી લાઈનમાં છે તો બધાને ખ્યાલ જ છે. ટ્રાફિક બહુ હોય એટલે એક કંપનીથી બીજી કંપનીએ જવામાં ટાઈમ બહુ લાગી જાય. એટલે કે આખો દિવસ પડી જ જાય. સમજો કે મોરબીમાં તમે આવ્યા ને તો 1-2 દિવસનો ટાઈમ તમારે લઈને જવાનું. તો હવે જાય છે બીજી કંપનીમાં, ત્યાં પણ તમને બતાવું માલ કઈ રીતનું છે, પ્રોડક્શન કઈ રીતનું છે, બધું જ બતાવીશ. જોતા રહ્યો વિડીયો. વજનમાં તમે જોઈ જાઓ કઈ રીતનું તમારે સેટિંગ થાય. બહુ થઈ જવું થઈ જાય.